તમને હું બતાવું કે ભાઈ ફોરેનની સિસ્ટમો કેવી હોય રોડની. લુક એટ આ છે ને અહીંયા રોડ કંઈ કારણોસર બ્લોક થઈ ગયો છે. હવે આ M1 એટલે કે લંડન બાજુ જવાનો એક જ રસ્તો છે એન્ટ્રી, એટલે લાઈક દેટ બહાર જવાનો. જ્યારે લેસ્ટરથી બહાર નીકળે ને ત્યારે એક વે જ હોય. તો હવે મારે જવાનું હતું આ રાઈટ સાઈડ, પણ મને રોડ બ્લોક હતો ટોટલી. તો આ લોકોએ બંધ કરી દીધો રોડ અને લેફ્ટ હેન્ડ સાઈડ મર્જ કરી દીધો M1 એટલે કે મેન હાઈવે જોડે. તો મને 22 માઇલ ખાલી ફરીને એ હામીના રોડે જવા માટે 22 માઇલ મારે આમ લંડન બાજુ જઈને પાછું આવવાનું, લેસ્ટર બાજુ. વિચાર કરો આ રીતના બી. અને કોઈએ હોર્ન નહીં માર્યો, સિંગલ હોર્ન નહીં. ખાલી એક ગાડી મેં તમને મૂકી જો આ વિડીયોમાં. આ એક ગાડી પોલીસની ઊભી રહી છે, પોલીસે પાછળ ડિસ્પ્લે મૂકી દીધું તો લેફ્ટ હેન્ડ સાઈડ મર્જ છે રોડ, ત્યાંથી તમે આમ ફરીને જાઓ. એકવાર M1 ઉપર ચડે એટલે M1 ઉપર બીજા કોઈ કટ જ નહીં, સીધા 22 માઇલે કટ આવે, અહીંયાથી કટ મારીને રિટર્ન તમારે જવાનું લેસ્ટર બાજુ. વિચાર કરો આવી સિસ્ટમો ફોરેનમાં છે. કોઈ સિંગલ કોઈ જ ગુસ્સે નહીં થયું, કોઈ બખાડા ના કર્યા પોલીસ જોડે, કશું જ નહીં. માત્ર પોતાની અન્ડરસ્ટેન્ડિંગથી લેફ્ટ હેન્ડ સાઈડ વળી 22 માઇલ આગળ જવાનું, 22 માઇલ વળી પાછું ત્યાં જવાનું. અને મને ખ્યાલ છે કે અમદાવાદમાં ખાલી એક ગવર્મેન્ટે પેલો શું કહેવાય કટ બંધ કરે છે, તો એમાં તો પબ્લિક આજુબાજુના ફ્લેટવાળી પબ્લિક આવી ગઈ કે તમે કેમ બંધ કર્યું, શું કરવા કર્યું, અમારે આખું ફરીને આવવું પડે ને. પણ એ તો કંઈક સારી વસ્તુ કરવા માટે કંઈક વસ્તુને ગવર્મેન્ટને કરવું પડે, તો એને એક્સેપ્ટ કરવું પડે. એમાં કંઈ રોડ ઉપર આપણે આવી ના જવાનું હોય ને આ બધા કટ બંધ કરો ગવર્મેન્ટને કે ખોલી દો અમારા કટ, તો વિરોધ ના કરવાનો. અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, તો જ ફોરેન જેવું આજે અમદાવાદને કરવું હોય ને તો જ અમદાવાદ ફોરેન જેવું થશે. આટલી મેજર અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અને આ ટ્રાફિક જુઓ ખાલી, એના લીધે જ ટ્રાફિક થયેલો છે M1 છે ને, આ એનો ટ્રાફિક છે. એટલે આવી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ બધાનામાં. કઈ અંગ્રેજોએ કઈ આખા વર્લ્ડ ઉપર રાજ એમને નહીં કર્યું. જુઓ એ આ 40 માઇલ 40 લખ્યો ને તો 40ની સ્પીડે જ જવાનું આ રોડ ઉપર. કોઈની તાકાત નહીં કે 40 ઉપર જઈ શકે. અને જો જાય ને તો ઘરે મેમો આવી જાય પટાક લઈને 100 પાઉન્ડનો. અને બીજા ધારો કે પહેલી વાર ભૂલ હોય તો માફ કરે, બીજી વાર થઈ હોય ને તો 100 પાઉન્ડ તો ભરવાના. પ્લસ તમારે એના માટે પોઈન્ટ આપી દે, અને લાયસન્સ 6 પોઈન્ટ થાય ને તો લાયસન્સ તમારું રદ કરી નાખે. એટલે હું તો એવું માનું છું કે આવું ઇન્ડિયામાં કરી જ દેવું પડે. એટલે આ બધા લોકો સિસ્ટમથી ફોલો કરે. સીધો મેજર દંડ જ આપવાનો, અને દંડ આપ્યા પછી સીધું ડ્રાઇવિંગનું લાયસન્સ ઉપર જ પોઈન્ટ આપીને સીધું રદ જ કરી નાખવાનું. એટલે ડ્રાઇવિંગ જ ના કરીએ કે નેવર.